નમસ્કાર, હું મનોજ ત્રિવેદી. મારી યુથ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત છે. આજે હું નવા વિડીયો સાથે પ્રસ્તુત છું. તો અહીંયા તમે 33, 34 અને 35 તો આપણે 3 પેરેગ્રાફનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીશું. તો જનરલી ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બોલનાર, સાંભળનાર, જેને કહેવાય સ્પીકર અને લિસનર. તો કોઈ પણ પેરેગ્રાફ હોય, ભલે તે ગુજરાતી મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, ત્રણેય મીડિયમમાં જે પેરેગ્રાફ હિન્દી ઓલરેડી ટ્રાન્સલેશન સાથે સ્ટુડન્ટ સમજે છે અથવા વિધાઉટ ટ્રાન્સલેશન, વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ મિનિંગ ઓફ પેરેગ્રાફ, મતલબ પેરેગ્રાફનો મતલબ સમજ્યા વગર પણ જો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરે છે તો હાર્ડલી જેને કહેવાય ભાગ્યે જ આન્સર સાચો પડે છે. તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં ચેન્જ કરતી વખતે મેક્સિમમ મિનિંગ આવડવા જરૂરી છે. રૂલ્સ રેગ્યુલેશન જેને કહેવાય નીતિ નિયમો. તો આપણે શરૂ કરીશું. જો તમે મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને કોઈ પણ ગ્રામર ટોપિક જેનો વિડીયો તમને અપલોડ થશે એની નોટિફિકેશન મળતી રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો 33 નંબરમાં આનંદ અને વિનોદ બંનેની વાતચીત છે. આનંદ કહે છે, ગુડ ઇવનિંગ વિનોદ, આઈ હેવ કમ ટુ સી યુ, હું તને મળવા આવ્યો છું. એબાઉટ ધ અમ્બ્રેલા યુ બોરોડ ફ્રોમ મી લાસ્ટ વીક, ગયા અઠવાડિયે તે મારી પાસેથી છત્રી ઉછીની લીધી હતી. બોરોડ મતલબ ઉછીની લેવું. તો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે ચેન્જ થઈ જાય. આનંદ વિશ્ડ વિનોદ ગુડ ઇવનિંગ. આનંદ વિશ્ડ વિનોદ ગુડ ઇવનિંગ. ગુડ મોર્નિંગ એવા શબ્દો હોય, ગુડ નાઇટ, તો ત્યાં વિશ્ડ વાપરવું. એન્ડ ટોલ્ડ હિમ દેટ હી હેડ, આઈ હેવનું થશે હી હેડ કમ ટુ સી હિમ એબાઉટ ધ અમ્બ્રેલા હી હેડ બોરોડનું પાસ્ટ પરફેક્ટ બનશે એટલે હેડ બોરોડ, હી હેડ બોરોડ ફ્રોમ હિમ ધ પ્રીવિયસ વીક, લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક. વિનોદ કહે, આઈ એમ સોરી. વિનોદ સેડ દેટ હી વોઝ સોરી બટ હી હેડ લેન્ડનું થશે હેડલેન્ડ એટલે ઉછીનું આપવું. હી હેડ લેન્ડ ઇટ ટુ અ ફ્રેન્ડ ઓફ માઇન્ડ. અહીંયા માઇન્ડ આવશે, સ્પેલિંગ મિસ્ટેક છે, ડી નહીં આવે, માઇન્ડ. એન્ડ હી આસ્ક્ડ હિમ ઇફ હી વોન્ટેડ ઇટ ધેન, THEN ધેન, ફૂલ સ્ટોપ. આનંદ એગ્રીડ નોટ ફોર માયસેલ્ફનું હિમસેલ્ફ એન્ડ સેડ દેટ અથવા ટોલ્ડ દેટ ધ ફેલો, બટ નીકળી જશે, ધ ફેલો હી હેડ બોરોડ ઇટ ફ્રોમ સેડનું થશે સેડ, ધ ઓનર વોન્ટેડ ઇટ, વોન્ટ્સનું થશે વોન્ટેડ. તો હવે 33 બાદ 34 નંબરમાં આપણે એક્સપ્લેનેશન સમજીશું. વોટ અ બ્યુટિફુલ મૂવી ઇટ વોઝ, આ ઉદ્ગાર વાક્ય છે. જે વાક્યમાં વોટ અ બ્યુટિફુલ મૂવી ઇટ વોઝ, વોટ અ નાઇસ ગાર્ડન ઇટ ઇઝ, વોટ અ ગ્રેન્ડ પાર્ટી ઇટ વોઝ, વોટ અ ચાર્મિંગ પર્સન યુ આર, વોટ અ પ્રીટી ડ્રેસ ધીસ ઇઝ. તો આ બધા પ્રકારના વાક્યો ઉદ્ગાર વાક્યો હોય. વોટ સિવાય હાઉ પણ આપેલું હોય છે, જેમ કે હાઉ સ્વીટ હની ઇઝ, હાઉ ઇઝી ઇંગ્લિશ સબ્જેક્ટ ઇઝ, હાઉ ડિફિકલ્ટ ધ મેથેમેટિક્સ ઇઝ. તો આ પ્રકારના વાક્યોમાં એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન એવા શબ્દો વાપરવા. તો અહીંયા મિસ્ટર શાહ બોલનાર છે, મિસ્ટર ભીખુભાઈ લિસનર એટલે સાંભળનાર છે. તો મિસ્ટર શાહ એક્સક્લેમ્ડ ટુ મિસ્ટર ભીખુભાઈ દેટ ઇટ હેડ બીન, વોઝનું થશે હેડ બીન, ઇટ હેડ બીન અ વેરી બ્યુટિફુલ મૂવી. વોટ નીકળી જશે, એની જગ્યાએ એ વેરી બ્યુટિફુલ મૂવી અથવા એ રિયલી બ્યુટિફુલ મૂવી, ફૂલ સ્ટોપ. આર યુ ટોકિંગ અબાઉટ બ્લેક આસ્ક્ડ મિસ્ટર ભીખુભાઈ. મિસ્ટર ભીખુભાઈ આસ્ક્ડ મિસ્ટર શાહ ઇફ હી વોઝ ટોકિંગ અબાઉટ બ્લેક, ફૂલ સ્ટોપ.
ક્વેશ્ચન માર્ક, ઇન્વર્ટેડ કોમા આ બધું નીકળી જશે. યસ સેડ હી આન્સર્ડ પોઝિટિવલી, ફૂલ સ્ટોપ. યસ નીકળી જશે એની જગ્યાએ પોઝિટિવલી. આઈ ટુ લાઇક ઇટ વેરી મચ. તો મિસ્ટર ભીખુભાઈ મતલબ હી ટોલ્ડ દેટ હી ટુ હેડ લાઇકડનું થશે હેડ લાઇકડ ઇટ વેરી મચ, ફૂલ સ્ટોપ. 35 વોટ અ પ્લેઝન્ટ ઇવનિંગ આ પણ ઉદ્ગાર વાક્ય છે ઉપરની જેમ. ઉદ્ગાર વાક્યને જનરલી એક્સક્લેમેટરી કહેવાય છે. આઈ રિપીટ, ઉદ્ગાર વાક્યને ઇંગ્લિશમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે. શેલ વી ગો ફોર અ વોક સેડ નિયતિ ટુ હર ફ્રેન્ડ. નિયતિ એના ફ્રેન્ડને પૂછે છે કે વોટ અ પ્લેઝન્ટ ઇવનિંગ, કેવી ખુશનુમા આનંદદાયક શામ એટલે ઇવનિંગ, કેવી ખુશનુમા એટલે કેવી પ્લેઝન્ટ, વોટ અ પ્લેઝન્ટ કેવી આનંદદાયક સાંજ છે. આપણે ફરવા જઈશું. તો પહેલું ઉદ્ગાર વાક્ય, બીજું પ્રશ્ન વાક્ય છે. પ્રિય દર્શકો, તમે મારો આન્સર ધ્યાનથી સાંભળો. જેમ જેમ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવામાં આવે છે તો દરેક વિડીયોની અંદર હું તમને રૂલ્સ રેગ્યુલેશન સમજાવું છું. રૂલ્સ રેગ્યુલેશન તમે જેટલા સમજશો એટલું તમને ઇઝીલી ટ્રાન્સલેશન ખ્યાલ આવશે અને પ્રેક્ટિસ કરવાથી તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કે રિપોર્ટેડ સ્પીચમાં ચેન્જ કરી શકશો. નિયતિ એક્સક્લેમ્ડ ટુ હર ફ્રેન્ડ દેટ ઇટ વોઝ અ વેરી પ્લેઝન્ટ ઇવનિંગ. આગળ ઇટ વોઝ મૂકવું પડશે, વોટ નીકળી જશે. ઇટ વોઝ એ વેરી પ્લેઝન્ટ ઇવનિંગ એન્ડ આસ્ક્ડ હિમ ઇફ they would go for a walk, full stop. શ્યોર. તો એની ફ્રેન્ડ આન્સર આપે છે એટલે હર ફ્રેન્ડ અથવા નિયતિઝ ફ્રેન્ડ. હર ફ્રેન્ડ એગ્રીડ વિથ શ્યોરિટી અથવા એગ્રીડ એન્ડ આસ્ક્ડ હર વિચ સાઇડ they would go, full stop. one of them અથવા her friend to the river bank. So Niyati replied that they would go to the river bank. આન્સર શોર્ટમાં છે, નદી કિનારે જઈશું. તો પૂરા વાક્યમાં આન્સર લખવાનો. જે પ્રશ્ન વાક્યમાં શેલ વી ગો એનું આપણે they would go કર્યું. શેલ વી ગો એટલે they would go, એ જ આપણે પૂરા વાક્યમાં આન્સર અહીંયા લખવાનો છે. નિયતિ અથવા સી રિપ્લાયડ દેટ they would go to the river bank, ફૂલ સ્ટોપ. આ બધા ઇન્વર્ટેડ કોમા, અવતરણ ચિહ્નો, કોમા, અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેશન માર્ક કહેવાય, ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન ચિહ્ન, આ બધા વિરામ ચિહ્નો નીકળી જશે. ત્યારબાદ વન ઓફ ધેમ અથવા હર ફ્રેન્ડ ટોલ્ડ હર દેટ વોઝ અ વેરી ગુડ પ્રપોઝલ. દેટ વોઝ અહીંયા એસનો મતલબ ઇઝ થાય એટલે વોઝ થશે, બે વાર દેટ આવશે. વન ઓફ ધેમ અથવા હર ફ્રેન્ડ ટોલ્ડ દેટ વોઝ અ ગુડ પ્રપોઝલ. એ વેરી નથી એટલે દેટ વોઝ અ ગુડ પ્રપોઝલ એન્ડ સજેસ્ટેડ દેટ, લેટ્સ હોય તે ત્યાં સજેસ્ટેડ દેટ અથવા પ્રપોઝડ ટુ પછી સાંભળનાર લિસનર અને દેટ મૂકવું. એન્ડ સજેસ્ટેડ દેટ દે શુડ ગો ધેર, ફૂલ સ્ટોપ. લેટ્સ હોય તો એની જગ્યાએ આપણે દે શુડ વાપરવું કમ્પલસરી. તો પ્રિય દર્શકો, અહીંયા મેં તમને 3 વિડીયો જે જનરલી 3 પેરેગ્રાફ આપેલા છે 33, 34 અને 35. તો અહીંયા ત્રણેય પેરેગ્રાફમાં મેં તમને જે એક્સપ્લેનેશન આપ્યું તો આ વિડીયો દ્વારા તમને ખ્યાલ આવ્યો છે કે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ થાય છે, કેવી રીતે રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડે છે અને કેવી રીતે તમે મેક્સિમમ માર્ક મેળવી શકો ઇનડાયરેક્ટ સ્પીચમાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં. ડેફિનેટલી લાઈક કરો, શેર કરો. એન્ડ ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ જસ્ટ સબસ્ક્રાઈબ માય ચેનલ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો તમે પહેલી વાર વિડીયો જુઓ તો, અને જે લોકો જાણતા નથી એમને શેર કરો. તો જેટલા વિડીયો મેક્સિમમ જોશે એટલું ગ્રામર એમનું પાકું થશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી નવો ગ્રામરનો ટૉપિક જેની સાથે હું તમને એક્સપ્લેનેશન આપીશ. અને નવા વિડીયો માટે કીપ વેઇટિંગ.